નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે NHRCના મેમ્બર પ્રિયાંક કાનુંગોના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સમીક્ષા બેઠક યોજાઈ. NHRCના મેમ્બર પ્રિયાંક કાનુંગોએ સરકારની ગાઈડલાઈન અને નવા રૂલ્સને અનુસરીને યોજનાનું અમલીકરણ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસનીય કામગીરી, નિરામય કાર્ડ અને PM વય વંદના યોજનામાં લક્ષ્યાંક કરતાં વધુ સ્કોર મેળવ્યો. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુંગોની ધનરાજ વસાવાની રજૂઆત. ભાજપના ધારાસભ્યના પુત્રએ આદિવાસી વૃદ્ધને મારવાના બનાવમાં કાર્યવાહીની માંગ. ભરૂચમાં 10 વર્ષ બાદ પણ અધૂરી ભૂગર્ભ ગટર યોજના, કરોડોના STP પ્લાન્ટથી આવક નહીં, નગરપાલિકા પર વધશે ભારણ. કંપનીઓએ MOU ન કરતા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યો સફેદ હાથી. લાખો લીટર પાણી સીધું નદીમાં છોડાતું હોવાનો આક્ષેપ. પાનોલીની પ્રશાંત એગ્રીક કંપનીમાં નકલી જંતુનાશક દવાઓ બનાવવાનો કારોબારનો પર્દાફાશ. રૂપિયા 4 લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો. આમોદ તાલુકામાં 2 માસૂમ બાળકોને શ્વાનોએ બચકા ભરી લોહી લુહાણ કર્યા. રખડતા શ્વાનોથી બાળકો સહિત વાલીઓ ભયભીત બન્યા. આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ભરૂચના વાગરા તાલુકાના પ્રાણી સૃષ્ટિ જૈવ વિવિધતા શીર્ષક હેઠળ એક સીમાચિહ્નરૂપ વૈજ્ઞાનિક પ્રકાશનનું વિમોચન. દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલેક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત સંશોધન સિદ્ધિ સમૂહ પુસ્તક. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના મેમ્બર પ્રિયાંક કાનુંગોના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લામાં વિવિધ કેન્દ્ર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે જિલ્લા આયોજન ભવન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષા બેઠક દરમિયાન વિવિધ વિભાગોએ કલ્યાણકારી યોજનાઓ અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી પોતાના વિભાગનો રિપોર્ટ રજૂ કર્યો હતો. સમીક્ષા દરમિયાન NHRCના મેમ્બર પ્રિયાંક કાનુંગોએ જિલ્લામાં અમલમાં રહેલી ચાઇલ્ડ લેબર, ગુજરાત સફાઈ કામદાર કલ્યાણ યોજના, રાઇટ ટુ ચિલ્ડ્રન અંતર્ગત આંગણવાડી સેવાઓ, ન્યુટ્રિશન અને પોષણ સંગમ, પૂર્ણા શક્તિ યોજના, PM પોષણ યોજના સાથે જિલ્લાની શાળાઓની સ્થિતિ, તેમાં મળતી સુવિધા અને શિક્ષણને લગતી વિવિધ યોજનાઓની વિગતો ચકાસી હતી. આરોગ્ય વિભાગની RBSG યોજનાનો પ્રોગ્રેસ રિપોર્ટ અને ડિસેબિલિટી માટે સરકારી પ્રમાણપત્રની કામગીરીની નોંધ લઈ જરૂરી સૂચન આપ્યા હતા. જુવેનાઇલ ડાયાબિટીસની કામગીરી અને આયુષ્યમાન વય વંદના કાર્ડના સેન્ચ્યુરેશન બાબતે તેમણે વહીવટીતંત્રની સરાહના કરી હતી. ડિસ્ટ્રિક્ટ સોશિયલ ડિફેન્સ અંતર્ગત નિરામય કાર્ડ અને દિવ્યાંગજન યોજના, ડિસેબિલિટીને લગતી યોજનાઓની સમીક્ષા કરી હતી. સાથોસાથ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ, ચાઇલ્ડ વેલફેર કમિટી, સ્ટેટ સ્પોન્સરશિપ સ્કીમ, પાલક માતા પિતા યોજના, સેરોપોઝિટિવ ઇલનેસ સ્કીમ, મુખ્યમંત્રી બાલ સેવા યોજના, PM કેર ફોર ચિલ્ડ્રન યોજના તથા ચાઇલ્ડ હેલ્પલાઇન સહિતની યોજનાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગની નારી સંરક્ષણ કેન્દ્ર અને સખી વન સ્ટોપ કેન્દ્રની કામગીરીની વિસ્તૃત માહિતી તેમણે મેળવી હતી. જિલ્લામાં પોસ્કોના કેસ પીડિતાની અને નારી સંરક્ષણ કેન્દ્રમાં સ્ત્રીઓની દેખભાળ સાથે મેડિકલ સુવિધા અને કાઉન્સેલિંગને લઈને ખાસ તકેદારી લેવા જણાવ્યું હતું. તદુપરાંત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન નગરપાલિકા અંતર્ગત નમસ્તે સ્કીમ, સુવેજ ટ્રીટમેન્ટ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, સેગ્રીગેશન, રાઇટ ઓફ ચિલ્ડ્રન એન્ડ જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમ, વરિષ્ઠ નાગરિક અધિકાર યોજનાઓ,
પ્રધાનમંત્રી જન ધન યોજના, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજના, સ્કિલ ડેવલપમેન્ટ, PM સ્વનિધિ કાર્યક્રમ તેમજ સ્પોર્ટ્સ એન્ડ હ્યુમન રાઇટ્સ સંબંધિત યોજનાઓ અને પોલીસની કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. NHRCના મેમ્બર પ્રિયાંક કાનુંગોએ જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી તેમની કચેરી હેઠળ અમલમાં રહેલ વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની વેલફેર સ્કીમોની માહિતી મેળવી જરૂરી ઉદાહરણ સાથે રચનાત્મક માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. સરકારની ગાઈડલાઈન અને નવા રૂલ્સને ફોલો કરીને યોજનાનું અમલીકરણ કરવા જણાવ્યું હતું. માનવ અધિકારો સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓની સમીક્ષાના પ્રસંગે NHRCના મેમ્બર પ્રિયાંક કાનુંગોએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ પરના જે ડેટા એસેસમેન્ટ કરવામાં આવ્યું છે, જે માનવ અધિકાર સંરક્ષણના દ્રષ્ટિકોણથી સંતોષકારક છે. ભરૂચ જિલ્લામાં નિરામય કાર્ડ અને પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ 100%ના લક્ષ્યાંક સામે 107%ની સિદ્ધિ હાંસલ કરીને જિલ્લાએ ખૂબ જ સારી કામગીરી કરી છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પાર્થ જસવાલ, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન PP મોકાસી, પ્રાંત અધિકારી મનીષ મનાણી સહિત વિવિધ વિભાગોના સંબંધિત अधिकारियों उपस्थित રહ્યા હતા. यहाँ पे अधिकारियों के साथ बैठक करके हमने विभिन्न योजनाओं की प्रगति के बारे में जाना. मुझे ये कहते हुए बड़ा संतोष है कि जिन डेटा पॉइंट्स पर हम लोग अपना असेसमेंट करते हैं या अवलोकन करते हैं, भरूच डिस्ट्रिक्ट में हमको मानव अधिकारों के संरक्षण के दृष्टिकोण से एक संतोषजनक प्रगति देखने को मिली है. मैं यहाँ के प्रशासन को इस बात के लिए प्रशंसा करूंगा. जैसे निरामय योजना है या प्रधानमंत्री वय वंदना योजना आयुष्मान है, वय वंदना योजना आयुष्मान में 100% के टारगेट के अबव 107% का टारगेट यहाँ प्रशासन ने अचीव किया है. उसके लिए आपको बहुत बहुत बधाई. धन्यवाद. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. રાષ્ટ્રીય માનવ અધિકારના આયોગના સભ્ય પ્રિયાંક કાનુંગોની ભરૂચની મુલાકાત દરમિયાન કોંગ્રેસના અગ્રણી ધનરાજ વસાવાએ કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રએ આદિવાસી વૃદ્ધને માર મારવાના બનાવમાં મળી કાર્યવાહી અંગે રજૂઆત કરી હતી. કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રએ નારેશ્વર ખાતે આદિવાસી વૃદ્ધને માર મારી કરેલા અમાનવીય કૃત્ય બદલ પરિવાર દ્વારા પ્રિયાંક કાનુંગોને ધનરાજ વસાવાએ પીડિત પરિવાર સાથે રહી રૂબરૂ મળી રજૂઆત કરી હતી. મળેલી ફરિયાદો અંગે પણ પ્રિયાંક કાનુંગોએ જે તે વિભાગનો રિપોર્ટ મેળવી તેમને જરૂરી સૂચનો કર્યા હોવાની વિગતો બહાર આવી હતી. હું ધનરાજ વસાવા આજે અહીં જિલ્લા માનવ આયોગ કચેરીની ખાતે આવેલો હતો. આજે રાષ્ટ્રીય માનવ આયોજનના અધિકારી શ્રી પ્રિયાંક કાનુગા અહીં આજે મુલાકાતે આવવાના હતા અને એમનું પ્રેસ મીડિયાનું સંબોધન હતું તે અમને જાણ પડી હતી. અને આ અનુસંધાનમાં અમે આજે નારેશ્વર ખાતે જે નારેશ્વર કાંડ થયો હતો, જેમાં અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ દ્વારા આમના પિતા જે નટવરભાઈ વસાવા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ઢોર માર મારવામાં આવ્યો હતો. અને આ મુદ્દે અમે આદિવાસી સમાજના લોકોએ 2 દિવસ અગાઉ નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે હલ્લો મચાવ્યો હતો, પ્રદર્શન કર્યું હતું કે અમારી વહેલી તકે આ મામલામાં આ પરિવાર તરફથી જે નિવેદન આપવામાં આવે છે અને FIR દાખલ કરવામાં આવે, એટ્રોસિટી દાખલ કરવામાં આવે, જે હજુ સુધી થયેલ ન હોવાથી આજે જ્યારે રાષ્ટ્રીય માનવ આયોજન
ના અધિકારી અહીંયા પ્રિયાંક કાનુગા આવેલા હતા, તો ત્યારે અમે તેમની સમક્ષ આ મુદ્દે એમનું ધ્યાન દોરી અને આ પરિવારને વહેલી તકે ન્યાય મળે, તેમને સુરક્ષા પૂરી કરવામાં આવે અને આરોપીઓને સખતમાં સખત સજા થાય તે અનુસંધાને આજે અમે તેમની મુલાકાત કરી હતી. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ભરૂચમાં વર્ષ 2013-14 દરમિયાન ભારે ધૂમધામથી શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના 10 વર્ષ બાદ માત્ર 40% સુધી પૂર્ણ થઈ હોવાનું સામે આવ્યું છે. શહેરના વિકાસ અને સ્વચ્છતાના મોટા દાવાઓ વચ્ચે યોજનાઓ હજુ અધૂરી રહેતા નાગરિકોમાં પણ અનેક સવાલો ઉભા થયા છે. જીયુડીસી અને અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વર્ષ 2017માં ભરૂચ ખાતે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની યોજના ઘડાઈ હતી. પ્લાન્ટમાં ટ્રીટ થયેલું પાણી ઉદ્યોગોને વેચી નગરપાલિકાને કરોડોની આવક થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ કંપની MOU ન કરતા સમગ્ર યોજના પર પાણી ફરી વળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વર્ષ 2024માં નાયર ખાતે યોજાયેલી સભામાં પ્લાન્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને નગરપાલિકાને આવકનો નવો સ્ત્રોત મળશે તેવા દાવા કરાયા હતા, પરંતુ હાલની સ્થિતિ તો એવી છે કે કોઈ ઉદ્યોગો દ્વારા પાણી ખરીદવામાં રસ ન દાખવતા લાખો લીટર પાણી ટ્રીટમેન્ટ વગર સીધું નદીમાં છોડાતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ વર્ષ 2028માં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરની મુદત પૂર્ણ થવાની છે, ત્યારબાદ પ્લાન્ટના સંચાલન અને જાળવણીનો મોટો ખર્ચ સીધો નગરપાલિકાના માથે આવવાની શક્યતા છે. દેવા મુક્ત થવાના સપના જોતી ભરૂચ નગરપાલિકા હવે આ પ્રોજેક્ટના કારણે વધુ આર્થિક ભારણમાં ફસાઈ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભરૂચ નગરપાલિકામાં સરકારશ્રીની જુદી જુદી યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજનાના જુદા જુદા તબક્કાની કામગીરી થયેલ છે. અગાઉ 2023માં ભૂગર્ભ ગટર યોજના થયેલ છે. એ સિવાય જે સ્થળ બાકી રહી ગયા છે, જે જગ્યાઓ બાકી રહી ગઈ છે, એમાં અત્યારે બીજા તબક્કાની કામગીરી પણ ચાલી રહી છે. સરકારશ્રીની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. અગાઉ જે ભૂગર્ભ ગટર યોજના પૂરી થયેલ છે તેમાં ઘર વપરાશના અને ખાળકૂવાના કનેક્શન એમાં આપવામાં આવેલ છે. અત્યારે જે ગટર યોજનાનું કામ ચાલુ છે 40% જેટલું કામ પૂરું થયું છે. એમાં જેમ જેમ કામ થઈ રહ્યું છે એમ કનેક્શન આપી અને એ પાણી પણ નગરપાલિકા દ્વારા જે STP બનાવવામાં આવેલ છે એમાં પહોંચાડવાની વ્યવસ્થા નગરપાલિકા કરનાર છે. અગાઉ જે ભૂગર્ભ ગટર યોજના પૂરી થયેલ છે એમાં જે વપરાશનું પાણી જાય છે નગરપાલિકા દ્વારા STPની અંદર લઈ જઈ અને આજની તારીખમાં લગભગ 22 MLD જેટલું પાણી ત્યાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, SSCમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, ભરૂચ.
मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। પાનોલી જીઆઈડીસીમાં આવેલા પ્રશાંત એગ્રીક સર્વિસ કંપનીમાં જાણીતી યુપીએલ કંપનીના ફોર્મ્યુલા અને કન્ટેન્ટનો ઉપયોગ કરી નકલી જંતુનાશક દવાઓ બનાવવાના કૌભાંડનો કંપનીની ઓથોરાઇઝ્ડ ટીમ અને પોલીસે પર્દાફાશ કર્યો છે। રૂપિયા 4 લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે। ખેતીની સિઝન શરૂ થાય તે પહેલા રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓની માંગમાં વધારો થયો છે। આ તકનો લાભ ઉઠાવી ભેજાબાજો ખેડૂતોને નકલી જંતુનાશક દવાઓ ઊંચી કિંમતે પધરાવીને રોકડી કરી રહ્યા છે। પાનોલી જીઆઈડીસીમાંથી પોલીસે નકલી જંતુનાશક દવાઓ બનાવતા કારખાનાનો પર્દાફાશ કર્યો છે। પ્રશાંત એગ્રીક સર્વિસ કંપનીમાં દરોડા પાડીને પોલીસે રૂપિયા 4 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। યુપીએલ કંપનીની ઓથોરાઇઝ્ડ ટીમના જણાવ્યા અનુસાર પ્રશાંત એગ્રીક કંપનીમાં યુપીએલ કંપનીની ફોર્મ્યુલા તથા કન્ટેન્ટનો ઉપયોગ કરીને પિલાલા નામની જંતુનાશક દવા બનાવવામાં આવતી હતી। આ કંપનીમાં બનેલી નકલી દવાને બોટલોમાં પેક કરીને તેના પર યુપીએલ કંપનીનો લોગો મારીને વેચાણ કરવામાં આવતું હતું, જેથી ખરીદનારને આ દવા બ્રાન્ડેડ કંપનીની હોવાનું લાગે, જેથી તેની ઊંચી કિંમત મળી રહે। પોલીસે ઘટના સ્થળેથી કંપનીના પ્રોડક્શન મેનેજર ધર્મેશ અરવિંદ હિરપરા ઉપરાંત પ્રોડક્શન મેનેજર તથા કંપનીના મૂળ માલિકો વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ તેમજ છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है। मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है। चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है। 3, 2, 1 बूम। दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, ढूंढने की प्यास है, दिल में पास है। मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम मंगलम मिशन मंगलम टेलीस्कोप डायरेक्ट આમોદ તાલુકામાં બે ગામમાં બે માસૂમ બાળકોને શ્વાન કરડવાના બનાવ બનતા બાળકો સહિત વાલીઓમાં ભય જોવા મળી રહ્યો છે, તેમજ તંત્ર સામે લોકો ફિટકારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। આમોદ તાલુકાના ભીમપુરા તેમજ કાકરિયા ગામમાં એક બાળકને રખડતા શ્વાનોએ માસૂમ બાળકોને શિકાર બનાવી લોહી લુહાણ કરી દીધા હતા, જેથી તેમના માતા પિતા દ્વારા બંને ઇજાગ્રસ્ત બાળકોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર સહિત તાલુકામાં રખડતા શ્વાન કરડવાના બનાવોમાં વધારો નોંધાતા લોકો ચિંતિત બન્યા છે, જેથી સ્થાનિક લોકોએ તંત્ર પાસે રખડતા શ્વાનોને પકડવા તેમજ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ। दे दिल पर देसी नू तेन नित दा रोना पै जाऊगा। अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन। अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस। और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है। पिकशॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स, ताकि बिगनर्स हो या प्रोफेशनल्स सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस। अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम।
स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए। एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर। ગાંધીનગર 22 મે 2026 આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ અને તેની વૈશ્વિક થીમ વૈશ્વિક અસર માટે સ્થાનિક રીતે કાર્ય કરવું નિયમિતે ગુજરાતના વન પર્યાવરણ આબોહવા પરિવર્તનના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ભરૂચના વાગરા તાલુકાની પ્રાણી સૃષ્ટિ જૈવ વિવિધતા શીર્ષક હેઠળ એક સીમાચિહ્ન રૂપ વૈજ્ઞાનિક પ્રકાશનનું વિમોચન કર્યું હતું। દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત સંશોધન સિદ્ધિ અને વ્યાપક પુસ્તક રાજ્યના સૌથી અગ્રણી ઔદ્યોગિક ક્ષેત્રોમાં એકમાં સમૃદ્ધ જીવંત વન્ય જીવન ઉપર ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે। આ સંશોધન એક નોંધપાત્ર ઇકોલોજીકલ વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે કે સમૃદ્ધ કુદરતી ઇકોસિસ્ટમ મુખ્ય આર્થિક કેન્દ્રોની સાથે ખીલી શકે છે। ભરૂચ જિલ્લામાં આવેલું વાગરા તાલુકો અને એક વિશાળ પેટ્રોલિયમ રસાયણો અને પેટ્રોકેમિકલ્સ રોકાણ ક્ષેત્રે ઝોન માટે વૈશ્વિક સ્તરે જાણીતું છે। વાગરાના દરિયાકાંઠા અને ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા સમૃદ્ધ બનતા 243 પ્રાણી સૃષ્ટિ પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું। આ અભ્યાસમાં IUCN રેડ લિસ્ટ ઓફ લુપ્તપ્રાય પ્રજાતિઓમાં વર્ગીકૃત 15 પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, જે સાબિત કરે છે કે વાગરા વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ વન્યજીવન માટે એક મહત્વપૂર્ણ નિવાસસ્થાન છે। સખત વૈજ્ઞાનિક ડેટા પહોંચાડીને પુસ્તક લક્ષિત પ્રાદેશિક સંરક્ષણ કાર્યક્રમો ડિઝાઇન કરવા માટે જરૂરી પર્યાવરણીય આધારરેખા સ્થાપિત કરે છે। આ પાયાના દસ્તાવેજીકરણના ભારતના રાષ્ટ્રીય જૈવ વિવિધતાના લક્ષ્યને સીધા સમર્થન આપે છે અને યુએનના વૈશ્વિક જૈવ વિવિધતા માળખા સાથે એકીકૃત રીતે સંરેખિત થાય છે। પ્રકાશન સમયે બોલતા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાર મૂક્યો હતો કે આ જ્ઞાન દસ્તાવેજ ટકાઉ વિકાસના ગુજરાત મોડેલ માટે એક શક્તિશાળી પુરાવા તરીકે કામ કરે છે। આ દસ્તાવેજ નિશ્ચિતપણે સ્થાપિત કરે છે કે ઉદ્યોગ અને પ્રકૃતિ સહઅસ્તિત્વમાં રહી શકે છે। મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તે આપણા રાજ્યના વિકાસ અને વિરાસત સાથે સંતુલિત કરવાના મુખ્ય દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જે આપણા કુદરતી વારસાનું કડક સંરક્ષણ કરતી વખતે આપણને ઔદ્યોગિક ઉત્પાદનનો વિસ્તાર કેવી રીતે કરી શકે તે માટે એક સ્પષ્ટ સ્કેલેબલ માળખું પૂરું પાડે છે। આર્થિક વિકાસ અને પર્યાવરણીય દેખરેખ પરસ્પર વિશિષ્ટ નથી તે સાબિત કરીને પ્રકાશન કોર્પોરેટ આગેવાની હેઠળના ઇકોલોજીકલ સંશોધન અને રાજ્ય પર્યાવરણીય નીતિ માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે। આ પ્રસંગે દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી ઋષિ મહેતાએ જણાવ્યું હતું કે દીપક ફાઉન્ડેશનને વર્ષોથી સમુદાય વિકાસ, આરોગ્ય અને પર્યાવરણીય દેખરેખ માટે પ્રતિબદ્ધ સંસ્થા તરીકે વિશ્વસનીય ઓળખ બનાવી છે। ભરૂચના વાગરા તાલુકામાં મેંગ્રોવ રેસ્ટોરેશન પ્રોજેક્ટ દીપક ફેનોલેક્સ લિમિટેડ સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવેલી તેની સૌથી મહત્વાકાંક્ષી પર્યાવરણીય પહેલોમાંની એક છે, જેણે તેના ઔદ્યોગિક કામગીરીને અડીને આવેલા દરિયાકાંઠાના પર્યાવરણીય સ્વાસ્થ્યમાં રોકાણ કરીને ઉદાહરણરૂપ કોર્પોરેટ પર્યાવરણીય જવાબદારી દર્શાવી છે। કોમ્યુનિટી સપોર્ટથી લાઇવલીહુડ વધારીને એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય એના માટે જે દીપક ફાઉન્ડેશને પ્રયાસો કર્યા છે ખૂબ સરાહનીય છે અને એને ડોક્યુમેન્ટેશન કરીને ખૂબ વૈજ્ઞાનિક રીતે આ પ્રજાતિઓને બચાવવાનો પ્રયાસ થયો છે। એ માટે હું રુચિ મહેતા અને અભિનંદન પાઠવું છું અને એમને સહયોગી જય પવારને પણ આ માટે ખૂબ અભિનંદન પાઠવું છું અને દીપક ફાઉન્ડેશનના જે આ પ્રયાસો છે એને બિરદાવું છું અને આગામી દિવસોની અંદર જે આપણે 2047માં વિકસિત ભારત બનાવવાનું આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા કઈ રીતે આપણે પ્રયાસ કરી શકાય એ બાબતે ઇન્ડસ્ટ્રી અને બીજા સ્ટેક હોલ્ડર સાથે મળીને અમે આગામી દિવસોની અંદર ગ્રીન કવર વધે અને કોસ્ટલ ઇરોઝન અટકે એ માટેના પ્રયાસો કરીશું। ફરીથી આ પ્રકાશન બદલ રુચિ મહેતાને અને દીપક ફાઉન્ડેશનને અભિનંદન પાઠવું છું।
ભરૂચના શેરપુરા વિસ્તારમાં રહેતા પતિ દ્વારા નજીવી બાબતમાં પત્ની યાસ્મીનબેન દિવાન ઉપર ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. પતિએ કમર તેમજ પગના ભાગે બેરહેમી પૂર્વક માર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાને સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. મારઝૂડ અને ડરના માહોલ વચ્ચે યાસ્મીનબેન ટ્રેનમાં બેસી નીકળી ગયા હતા, પરંતુ કરજણ રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી ન રહેતા સીધા અમદાવાદ પહોંચી ગયા હતા. અજાણ્યા શહેરમાં આખી રાત ભય અને પીડા વચ્ચે પસાર કરવી પડી હતી. વહેલી સવારે લોકો પાસે ભીખ માંગી હિંમત એકઠી કરી અને જેમ તેમ કરીને પોતાના વતન આમોદ પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટના સાંભળીને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એક મહિલાને એટલી હદે ત્રાસ આપવામાં આવે છે કે તેને જીવ બચાવવા ઘર છોડીને ભાગવું પડે છે, રસ્તા ઉપર ભટકવું પડે છે, ભીખ માંગવી પડે છે. તો આ માત્ર ઘરેલું વિવાદ નથી, પરંતુ મહિલા સુરક્ષા સામેનો ગંભીર પ્રશ્ન છે. આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ભરૂચ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આગળની કાર્યવાહી માટે ત્યાં જવા જણાવાયું હતું. યાસ્મીનબેનના પિતા બસીરભાઈ દિવાન હવે ન્યાય માટે દોડધામ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે એક દીકરીને કેટલી પીડા સહન કરવી પડે છે કે પછી તંત્ર જાગશે. મહિલાઓ પર વધતા અત્યાચાર સામે કડક અને ઝડપી કાર્યવાહી ક્યારે થશે? દોષિત સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય અને પીડિત મહિલાને તાત્કાલિક ન્યાય મળે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠી છે. મને મારા હસબન્ડે મારી હતી. ક્યાં આગળ મારી હતી તમને? મને કમરમાં બધે તમાચા માર્યા, ઘૂસા માર્યા, પગથી મને મારી. તો મેં ત્યાંથી મને બહુ જ મારી, તો મેં ત્યાંથી નાહી જોઈ હતી. શું નામ છે તમારા હસબન્ડનું? સાજીદ. ભરૂચમાં કયા વિસ્તારમાં રહેતા હતા? ભરૂચ શેરપુરા. શું કારણ મારી હતી? નહીં જેવો બાબત ઝઘડો થયો તેમાં. બીજું કોઈ હતું? ના, મારી હાથે કોઈ ના હતું. બીજી કોઈ ધમકી ધમકી આપવામાં આવી? ના, કોઈ ધમકી નહીં. મને મારી તો મેં ત્યાંથી નીકળી જ ગઈ. મારાથી માર ના સહન થયો, મેં ત્યાંથી નીકળી જ ગઈ. ત્યાંથી મેં ભાગી ગઈ. કાલે જમાઈનો ફોન મારી પર આવ્યો કે ભાઈ તમારી છોકરી કોઈને લઈને આવી ગઈ છે, તમે ઇમરજન્સીમાં આવો અને આ ખેતરોમાં અંદર આપણે જે ભરૂચ શેરપુરા ખરું ને એ ખેતરની અંદર પાછળ આવી ગઈ છે. એટલે હું અને મારા મિત્ર શહીદભાઈ ખરા એમને લઈને અમે લોકો પહોંચ્યા ભરૂચ પહોંચ્યા. મેં ફોન કર્યો, એમને એવું બધું કંથાઈ તમે પાછળ રસ્તે પહેરી જાઓ શેરપુરાવાળા, એ ખેતનું રસ્તામાં લોકો પાછળ બેઠા. હું ને મારા મિત્ર શહીદભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે એ ભાઈ ત્યાં ગઈ જતો હજારની અંદર બાઇક લઈને. મને કીધું કે આ ખેતરની અંદર છોકરા બાટાની અંદર પહેરી ગયેલી છે. મેં ને મારા મિત્ર શહીદભાઈ આખું ખેતર ગોની નાખ્યું, મતલબ કોઈ વસ્તુ બાકી નથી રાખી. અને છોકરી 2 કલાક લગભગ અમે કોઈ મહેનત કરી પણ ના મળી. ત્યાર પછી મેં એ જમાઈને એવું કીધું મૂકું તમે FIR કરાવી આવો ભરૂચ 532 જઈને મોટી મેલ પર જઈને હું કે પોલીસ સ્ટેશન ત્યાં આગળ જઈને એમને ત્યાં કેસ કરવા મોકલી દીધા. હવે એમને કેસની અંદર હું લખાયું છે હું નહીં એ અલ્લાહ ખબર. ત્યાર પછી અમે લોકોએ એ ભાઈને જમાઈને મેં ત્યાં આગળ કેસ કરવા મોકલી દીધા, લખાવા મોકલી દીધા. ને હું મારી છોકરીને હોડવા નીકળી પડ્યો. ભરૂચ આખી સિટીમાં હોય હતી, મારા જે હગાવાળા છે ત્યાં જાય મને કોઈ લાગતું હતું, ત્યાં મને તપાસ કરી, મારી છોકરી મને કોઈ જગ્યાએ મળી ના. ત્યાર પછી મેં તપાસ કરતા મને સવાર રાતે જે ટ્રેનો જાય છે અજમેર ટ્રેનો જાય છે એ ટ્રેનની અંદર અજમેરવાળી ટ્રેનોમાં બધી જે મારા આગળના જે ભાઈ બહેનો છે બધા છે એમની જોડે કોન્ટેક્ટ કરી એ બધી ટ્રેનોમાં બી આપણે તપાસ કરાવી પણ મારી છોકરી મળી ના. ત્યાર પછી સવારમાં આ બનાવો સવારમાં મને ખબર પડી, આપણે લગભગ હમણાંની વાત છે, અડધો કલાકની વાત છે. આ છોકરી અહીંયા આગળ આવી. અહીંયા આગળ આવ્યા પછી આપણા છોકરીને પૂછ્યું કે બેટા કેવી રીતે આ બનાવ બન્યો? એવું કીધું કે મને આવી તો મારી છે, જો હું પકડી ગયો તો મને ખેતરમાં જ પટાઈ દે. એ તો છોકરીની જબાની જ છે, તમારે કે મારે કહેવાની જરૂર નથી એ વસ્તુ. તો ત્યાર પછી મતલબ કે આપણે એ છોકરીને મેં પૂછ્યું કે તું કેવી રીતે આવી? એ છોકરી મતલબ કે ત્યાંથી નઠીને તો એ સીધી રેલવે સ્ટેશન પર ગઈ. રેલવે સ્ટેશન પરથી એને કરજણ એની બેનના ત્યાં ઉતરવાનું હતું પણ કરજણ ટ્રેન ઊભી ના રહી. એટલે એ છોકરી પહોંચી ગઈ બરોડા. એને પેલું મારે વધારમાં આવ્યો હતો એટલે એની આંખ મીચાઈ ગઈ. એટલે ટ્રેન ત્યાંથી ઉપડી ગઈ બરોડાથી, એ સીધી અમદાવાદ ઉતરી પડી. અમદાવાદ ટ્રેન ઉભી અમદાવાદ ઉતરી પડી એ છોકરી. આખી રાત અમદાવાદ રેલવે સ્ટેશન પર ઊભી રહી. એની પાસે 1 રૂપિયો બી ના હતો. અને મને મારા જમાએ એવું કીધું કે તમારી છોકરી 20,000 રૂપિયા લઈને નાઠેલી છે. તો 20,000 રૂપિયા લઈને નાઠેલી છે તો પૈસાની પાસે હોવા જોઈએ. હવારે મેં છોકરીએ રેલવે સ્ટેશન પર ભીખ માંગીને પૈસા ભેગા કરીને હમણાં એ દવાખાનામાં છે.
એ તમે જોઈ શકો લાગે. આ બાબતે તમે ફરિયાદ કરી છે? મેં ફરિયાદ નથી કરી. હું હમણાં આમોદ પોલીસ સ્ટેશનમાં ગયો હતો ફરિયાદ કરવા. એવું કીધું કે ભાઈ તમે કાલે જે એફઆઈઆર ફડાવી હતી ભરૂચની અંદર, ત્યાં તમારે એફઆઈઆર ફડાવી પણ ત્યાં તમારે જવું પડે. એટલે અહીંયા આમોદ પોલીસ સ્ટેશન આપણું કોઈ વસ્તુ ચાલ્યું ના અને કોઈ વસ્તુ લીધી ના. હવે આગળની કાર્યવાહી તમને પ્રેસ રિપોર્ટર જાવેદભાઈને બોલાવ્યા છે. હવે તમે જે કરો તે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट। आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे। किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट। हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में। और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग। ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी। पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर। सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री। तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो। बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन। ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ। बजट बास्केट, बचत નું નવું સરનામું। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें। ભરૂચના ઇતિહાસમાં પ્રથમવાર સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ અને રાષ્ટ્રના કલ્યાણ અર્થે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ અંતર્ગત મક્તમપુર સ્થિત સિદ્ધિવિનાયક મંદિર ખાતે ચાલી રહેલા ગણપારાયણ મહોત્સવ અંતર્ગત આગામી 26 મેના રોજ એક વિશેષ સન્માન સમારોહમાં માત્ર 19 વર્ષની નાની વયે અશક્ય ગણાતું દંડકમ પારાયણ કરનાર વેદમૂર્તિ શ્રી દેવવ્રત રેડ્ડીનું ભવ્ય સન્માન કરવામાં આવશે। મક્તમપુર ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા શુક્લ યજુર્વેદ માધ્યાધીન શાખાના ગણપારાયણ કાર્યક્રમ અંતર્ગત આ સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે। વેદમૂર્તિ શ્રી દેવવ્રત રેડ્ડી, જેમણે શ્રી મહેશ રેડ્ડી ગુરુજી પાસે વેદાધ્યન કર્યું હતું અને એ માત્ર 19 વર્ષની ઉંમરે દંડકમ પારાયણ પૂર્ણ કર્યું છે, જે છેલ્લા 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે અને તેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઈ છે। આ પ્રસંગે તેમનું તેમજ તેમની સાથેના અન્ય ગણપાઠીઓનું સન્માન કરાશે। ભરૂચના કોલેજ રોડ પર આવેલા આત્મીય ધામ ખાતે 26 મેના રોજ બપોરે 3:30 કલાકે આયોજિત આ ઐતિહાસિક સન્માન સમારોહમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આદરણીય આચાર્ય દેવવ્રતજી વિશેષ રૂપે ઉપસ્થિત રહી પોતાના વરદ હસ્તે વેદમૂર્તિનું સન્માન કરશે। આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમનું આયોજન ગુજરાત વેદ પ્રચાર પ્રસાર સમિતિના પ્રમુખ ખુમાનસિંહ કે વાસિયા તથા સિદ્ધિવિનાયક મંદિરના મક્તમપુરના ટ્રસ્ટી મંડળના જયપાલ સિંહ માંગરોલા દ્વારા કરવામાં આવ્યું છે। આ અદ્ભુત અને ગૌરવશાળી પ્રસંગના સાક્ષી બનવા તમામ વેદાનુરાગીઓ અને ભક્તજનોને સાદર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ये दंडक्रम पारायण की जो आपने इतिहास रचा, जो सिद्धि प्राप्त की, उनकी नोंद किन किन लोगों ने, बड़े बड़े लोगों ने जो ली, तो किसी ने लिया कि नहीं आपकी नोंद? जी बिल्कुल लिया है। हमारे पूज्य प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 2 तारीख को ट्विटर के माध्यम से ट्वीट किया था और उन्होंने ट्विटर में साफ लिखा है कि हम इस गुरु परंपरा को नमन करते हैं, जो वेद का रक्षण करते हैं और वेद का संरक्षण करते समय ही संरक्षण करते हैं और इस परंपरा को आगे बढ़ाते हैं। भारतीय संस्कृति जो पुराने प्राचीन वेद है, जो इसका रक्षण करते हैं, हम उनको वंदन करते हैं। ऐसा मोदी जी ने ट्वीट भी किया है। वो हमारे महाराष्ट्र के मुख्यमंत्री श्री देवेंद्र फडणवीस ने भी ट्वीट किया था और मोदी जी का तो घर पर पत्र भी आया था सम्मान के लिए। तो इस प्रकार से और भी कई हमारे योगी आदित्यनाथ जी ने उन्होंने तो हमको स्टेज पर बुलाकर अच्छा सत्कार करवाया था और ऐसा भी कहा था कि आप आज तो आप जा रहे हैं, पर यदि आपको आगे और कुछ चाहिए तो पूरा यूपी सरकार आपके साथ में है, हम आपका विशेष सम्मान करना चाहते हैं, ऐसा उन्होंने हमको कहा था। भरूच में पूज्य सिद्धिविनायक मंदिर में 21 दिन का घन पारायण है और यहाँ पर हम लोग अभी 21-22 दिन रहने वाले हैं।
हमारे साथ यहाँ पर 6 घनपाठी हैं और सभी विद्वान हैं। उसमें से हमारे किरण गुरुजी पाठक जी जो आनंद से आए हैं, उन्होंने भी पुणे में पंचसंधि मार्ग घन पारायण किया था, जो वो अकेले व्यक्ति थे उस समय में, और आज भी वो ऐसे विद्वान और उनका दर्शन में लाभ हुआ है। पूज्य सिद्धि विनायक महाराज जी की इच्छा होगी कि यहाँ पर पारायण हो भरूच क्षेत्र में, तो उस प्रकार से हम यहाँ पे पारायण करने के लिए आए हैं। जी, अभी जो भरूच में जो अपने गुजरात के गवर्नर आचार्य देवव्रत जी है, उन्होंने वो शायद अभी 26 तारीख को आएंगे और हम सभी विद्वानों का सत्कार करेंगे। सत्कार हमारा नहीं है, सत्कार वेद का है, और इसकी वजह से ही उन्होंने उनको प्रेरणा हुई होगी, भगवान की प्रेरणा उनको हुई होगी, इसलिए वो यहाँ पर सत्कार करने के लिए आने वाले हैं। पारायण जो रहता है वो एकाकी कंठस्थ पारायण रहता है और उसमें एक जन को ही परीक्षा देनी पड़ती है। पारायण परीक्षा स्वरूप ही होता है, क्योंकि उसमें बिना पुस्तक के आपको बोलना पड़ता है संपूर्ण ग्रंथ, और उसमें एक निरीक्षक होते हैं और बाकी एक विशेष परीक्षक भी वहां पर बुलाए जाते हैं, जो आपका निरीक्षण करते हैं और आपको सही साबित करते कि आप गलत बोल रहे हैं कि सही बोल रहे हैं। तो उसमें ये दंडक्रम पारायण हुआ था, जो 50 दिन पूरा चल रहा था, और 200 साल पूर्व पूज्य नारायण शास्त्री देव ने नासिक में इसका पाठ किया था। उसके बाद भगवान की इच्छा हुई और उन्होंने मुझे प्रेरणा दी और गुरु के सानिध्य में रहकर यह पारायण हुआ है। जैसे मूल मंत्र हम अगर बोले कृष्णाय वासुदेवाय हरये परमात्मने, तो ये तो एक मूल मंत्र हुआ, और इस मंत्र की रक्षा करने के लिए भगवान ने अष्टविकृतियों का निर्माण किया है। तो उसमें अष्टविकृतियों में एक विकृति है दंडक्रम। तो दंडक्रम कैसा होता है कि अभी समझो कृष्णाय वासुदेवाय वासुदेवाय कृष्णाय, कृष्णाय वासुदेवाय वासुदेवाय हरये, हरये वासुदेवाय कृष्णाय, कृष्णाय वासुदेवाय वासुदेवाय हरये, हरये परमात्मने, परमात्मने हरये वासुदेवाय कृष्णाय। अगर अंकों में कहा जाए तो 1 2 2 1, 1 2 2 3, 3 2 1, इस प्रकार से यह मंत्र बोला जाता है। अब ये तो अंक हुए। हमारे यजुर्वेद में एक उसकी खासियत है कि 70 पद रहते हैं, 60 पद रहते हैं, यानी 60 अंकों तक उसको सीधा बोलना है, पद में 60 से फिर से 1 तक फिर से उल्टा बोलना है। इस प्रकार ये पाठ किया जाता है। यह पारायण करने की इच्छा हुई थी 2022 में, क्योंकि 2023 में पिताजी ने, हालांकि हमारे जोशी गुरुजी की जो गुरुकुल की जो परंपरा है उसमें जितने छात्रगण हैं, लगभग 70 से 60 घनपाठियों को लेकर पिताजी ने अपने गुरुजनों का संकल्प पूरा किया था द्वारिका में, जहाँ पर 70 लोगों ने बैठकर घन पाठ किया था, जिसमें हमारे किरण गुरुजी भी थे, नीलेश गुरुजी भी थे और हमारे पिता एवं 70 छात्र थे ऐसे। तो वहां से इस पारायण की और एक नई दृष्टि हमें प्राप्त हुई थी पारायण करने के हिसाब से। સુરતના અમરોલી ઓવરબ્રિજ નીચેથી 15 મેના રોજ મળી આવેલી યુવકની લાશનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। માત્ર મોબાઈલ ફોન જોવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી અને મસ્તી ઉગ્ર બનતા રમેશ ગરાસિયા નામના યુવકે પોતાના જ મિત્ર હીરાલાલના માથામાં લાકડાનો ફટકો મારી હત્યા કરી દીધી હતી। અમરોલી પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી ગણતરીના જ દિવસોમાં આરોપીને અમરેલીના બગસરા ખાતેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। આ મામલે મિલન મોદી ઇન્ચાર્જ એસીપી કે ડિવિઝન સુરતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમરોલી પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે મૃતક હીરાલાલ અને આરોપી રમેશ ઉર્ફે પાયલટ પારસિંગ ગરાસિયા વચ્ચે મોબાઈલ ફોન જોવા બાબતે સામાન્ય બોલાચાલી અને મસ્તી થઈ હતી। આ મસ્તી અને બોલાચાલી ઉગ્ર બનતા આરોપી રમેશે લાકડાનો ફટકો હીરાલાલના માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં મારી દીધો હતો, જેના કારણે ગંભીર ઇજાઓ થતા હીરાલાલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો। મિલન મોદીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે મૃતક અને આરોપી બંને મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ તાલુકાના વતની છે। અહીં સુરતમાં છૂટક મજૂરી કરતા હતા તથા એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા। અત્યાર સુધીની પોલીસ તપાસમાં આરોપીનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી। આ ચકચારી હત્યા અંગે મૃતકના
માતા ચંપા દલજી ગરાસિયાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. અમરોલી જે બ્રિજ છે એના નીચે એક હીરાલાલ ચંપા ગરાસિયા કરીને જે મરણ જનાર છે એની ડેડ બોડી મળી હતી અને જે આધારે અમરોલી પોલીસ સ્ટેશનમાં પહેલાં એડી દાખલ થઈ હતી અને ત્યારબાદ એડીનું પોસ્ટમોર્ટમ કરાવતા ડૉક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે આમાં જે મરણ જનાર છે એને માથાના ભાગે ઇન્જરી થયેલ છે. જે આધારે પોલીસને સસ્પિશિયસ લાગતા પોલીસે આગળ તપાસ ચાલુ કરી હતી. અમરોલી પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સની મદદથી આની તપાસ ચાલુ કરવામાં આવી હતી, જેમાં એક આરોપી જે છે રમેશ ઉર્ફે પાયલટ પારસિંગ ગરાસિયા, જેની પોલીસે કડક શબ્દોમાં પૂછપરછ કરતાં જાણવા મળેલ કે આ બે વચ્ચે 15 તારીખના બપોરે મોબાઈલ બાબતે એક સામાન્ય બોલાચાલી થઈ હતી, જેમાં જે આરોપી છે એને લાકડાનો એક ફટકો મારેલ હતો મરણ જનારને, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી અમરોલી પોલીસ દ્વારા ચાલુ છે. આરોપીના ઉપર પહેલાંથી પણ ગુનાહિત અત્યાર સુધીની અમારી તપાસમાં કોઈ આરોપીના વિરુદ્ધમાં અત્યારે કોઈ પહેલાંનો કોઈ ગુના દાખલ થયેલા નથી. આરોપી શું કામ કરે? આરોપી અને મરણ જનાર બંને એકબીજાને પહેલેથી ઓળખતા હતા. બંને રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી છે અને આ બંને અહીંયા છૂટક મજૂરી કરતા હતા. આમોદનગરના 4 રસ્તા ખાતે આવેલ મુખ્ય દ્વાર પર થોડા દિવસો અગાઉ પોપડા પડવાની ઘટના સામે આવી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, છતાં સાવચેતીના ભાગરૂપે આમોદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ તથા ઉપપ્રમુખ સાજીદભાઈ રાણા તેમજ શકીલભાઈ કાપડિયા તથા કોંગ્રેસના સદસ્યોની ઉપસ્થિતિમાં મોટા હાઇડ્રાની મદદથી મુખ્ય દ્વાર પરથી જોખમી બનેલા પોપડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 4 રસ્તા બિસ્માર આમોદ નગરનો વ્યસ્ત વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં દિવસભર વાહન વ્યવહાર અને લોકોની અવરજવર રહેતી હોય છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર નગરપાલિકાના કોંગ્રેસના સત્તાધીશો દ્વારા સુરક્ષાને પ્રાથમિકતા આપી ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ડભોઈ તાલુકાના પલાશવાડા અને ફરતીકુઈ ગામે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે અંદાજે રૂપિયા 1 કરોડ ઉપરાંતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પલાસવાડા ગામ ખાતે આવેલ તળાવના બ્યુટિફિકેશન માટે 22.63 લાખ તથા ફરતીકુઈ તળાવના બ્યુટિફિકેશન માટે 22.63 લાખની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ઉપરાંત પલાસવાડા ગામમાં આરસીસી રોડ માટે 30 લાખ અને બોર માટે 4 લાખ, પેવર બ્લોક માટે 3 લાખ, પાઇપલાઇન કામ માટે 1.50 લાખ, સંરક્ષણ દિવાલ માટે 8.50 લાખ, વોટર વર્કર્સ મોટર પંપ સેટ માટે 3 લાખ તેમજ ડ્રેનેજ લાઇન માટે 3 લાખની કામગીરી કરવામાં આવશે. કુલ મળી અંદાજે 98 લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવનાર સરકાર પ્રતિબદ્ધ છે અને વિકાસના કાર્યો દ્વારા ગ્રામજનોને વધુ સારી સુવિધાઓ મળી રહેશે. તળાવોના બ્યુટિફિકેશનથી ગામના સૌંદર્યમાં વધારો થવા સાથે પર્યાવરણને પણ લાભ મળશે. કાર્યક્રમમાં પલાશવાડાના સરપંચ દિલીપ રબારી થુવાવી, જિલ્લા પંચાયત સભ્ય ભાવેશ પટેલ, સંગઠનના ઉપપ્રમુખ કેયુરભાઈ ઠાકોર, બજાર સમિતિના ડિરેક્ટર ધીરણભાઈ પટેલ, નાડા તાલુકાના પંચાયતના સભ્ય નેહાબેન, મૌલિકભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ચૂંટણીઓ પૂરી થઈ ગયા પછીથી ફરી વિકાસના કામોની શરૂઆત થઈ છે. લગભગ 1 કરોડ રૂપિયાના કામો વિકાસના આજે પલાસવાડા ખાતે હાથ પર દેવામાં આવ્યા છે, જેમાં અહીંયા તળાવનું બ્યુટિફિકેશન, સંરક્ષણ દિવાલ, આરસીસી રોડ અને સાથે સાથે જ ફરતીકુઈમાં પણ જે તળાવ છે ત્યાં પણ સંરક્ષણ દિવાલની સાથે એના પણ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયું છે. એને પણ અહીંયાથી જ અમે મુહૂર્ત થયેલું જાહેર કરીએ છીએ. આ કરીને બંને ગામના લોકો સાંજે તળાવના કિનારે બેસી શકે, ફરી શકે એ રીતનું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. સાથે જ ગ્રામ પંચાયતના સરપંચને
માજી સરપંચ તથા અહીંયાના તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય આ બધાના પ્રયત્નોથી આરસીસી રોડ અને બીજા નાના મોટા કામો કરીને 54 લાખ જેટલા રૂપિયાના કામો આજે પલાસવાડા ગામના પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. હું ગામના તમામ નગરજનોને અભિનંદન આપું છું અને આ તમામ કામો લોકોપયોગી કામો છે ત્યારે લોકોના ઉપયોગમાં અને વ્યવસ્થિત રહે ગામના લોકો એનો ઉપયોગ કરશે એવી અપેક્ષા રાખું. આમોદ તાલુકાના સરભાણ ગામથી શ્રી કોઠી ગામને જોડતા રસ્તા ઉપર સરભાણ ગામ પાસે આવેલા ખાડી ઉપર બોક્સ ક્લવટની કામગીરી કરવા માટે આ રસ્તા ઉપર ભારે વાહનોની અવરજવર 1 ઓગસ્ટ સુધી પ્રતિબંધ કરવામાં આવ્યો છે. કાર્યપાલક ઇજનેર મકાન વિભાગ પંચાયત ભરૂચ અત્રે રજૂઆત કરેલ છે કે જે અન્વયે આમુખ 2 થી પોલીસ અધિક્ષક ભરૂચ રૂટ ડાયવર્ઝન આપી જાહેરનામું પ્રસિદ્ધ કરવા બાબતે હકારાત્મક અભિપ્રાય અત્રે રજૂઆત કરેલ છે. આમોદ તાલુકાના સરભાણ ગામથી શ્રી કોઠી ગામને જોડતા રસ્તા ઉપર સરભાણ ગામ પાસે આવેલ ખાડીનો રસ્તો 1 ઓગસ્ટ સુધી બંધ રહેશે. તેથી સરભાણ ગામથી શ્રી કોઠી તરફ જતા વાહનો સરભાણ રોડ થઈને શ્રી કોઠી જઈ શકશે. તે જ રીતે શ્રી કોઠીથી સરભાણ જતા વાહનો શ્રી કોઠી રોડ થઈ સરભાણ જઈ શકશે. ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)B અન્વયે મળેલ સત્તાની રૂએ હુકમની તારીખથી આમોદ તાલુકાના સરભાણ ગામથી શ્રી કોઠી ગામને જોડતા રસ્તા ઉપર સરભાણ ગામ પાસે આવેલા ખાડી ઉપર બોક્સ ક્લવટની કામગીરી કરવા માટે સદર રસ્તા ઉપર ભારે વાહનોની અવરજવર ઉપર તારીખ 1/8/2026 સુધી પ્રતિબંધ મૂકવા સાથે ઉપરોક્ત જણાવ્યા અનુસાર પ્રમાણેના રૂટ ઉપર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં જાહેરનામું દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. ભરૂચ શહેર ફુરજા રોડ પર આવેલી નારિયેળી બજારમાં ધમધમતા જુગારધામ પર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી 5 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 5 ઇસમો ભાગી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ ₹45,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ એલસીબીના એએસઆઈ સંજયભાઈ તથા તેમની ટીમ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ફુરજા રોડ નારિયેળી બજાર વિસ્તારમાં આવેલા ઈશાન ખાન પઠાણના ઘરના પહેલા માળે જુગાર રમાડવામાં આવી રહ્યો છે. મળેલી બાતમીના આધારે પોલીસે તુરંત રેડ હાથ ધરી હતી, જ્યાં રૂમમાં આશરે 10 જેટલા ઈસમો જુગાર રમતા નજરે પડ્યા હતા. પોલીસે દરોડા પાડતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને કેટલાક ઈસમો પહેલા માળની બારીમાંથી કૂદી ભાગી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી અબ્દુલ ગુલામ, રસુલ શેખ, આકિબ મોહમ્મદ ફરીદ, રાજેશભાઈ ગરડિયા અને સલીમ હુસૈન કુરેશી તથા રાહુલ ચંદ્રશેખર વસાવાને ઝડપી પાડ્યા હતા, જ્યારે સલકીન નાનુ, સલીમ ઉર્ફે નાન તેમજ અન્ય 3 અજાણ્યા ઇસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ ₹45,000નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રવેશ સત્ર ઓગસ્ટ 2026માં આઈટીઆઈ અંકલેશ્વર ખાતે ચાલતા વિવિધ પ્રકારના એનસીવીટી, જીસીવીટી પેટર્નના ટેડ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હોય, જેથી ઉમેદવાર દ્વારા રજીસ્ટ્રેશન, ફોટો અપલોડ, ₹50 રજીસ્ટ્રેશન ફી, ફોર્મ કન્ફર્મેશન, ચોઇસ ફિલિંગ, ફાઇનલ રાઉન્ડ ચોઇસ ફિલિંગ, પ્રોવિઝનલ એડમિશનની તમામ કામગીરી ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી ITI.admission.gujarat.gov.in પર કરી શકાશે. ફોર્મ ભરવાની અને સબમિટ કરવાની છેલ્લી તારીખ હાલ 23/6/2026 હોય. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે આઈટીઆઈ અંકલેશ્વર રૂબરૂ હાજર રહી પ્રવેશ ફોર્મ ભરવું. વધુમાં પ્રવેશ ફોર્મ નિઃશુલ્ક ભરી આપવામાં આવશે. ઉપરાંત પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવા માટે નજીકની સરકારી ગ્રાન્ટીન એડ, ઔદ્યોગિક
તાલીમ સંસ્થાનો સંપર્ક કરીને પણ ભરી શકાશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તેઓની પસંદગીની એક કરતાં વધારે સરકારી ગ્રાન્ટ ઇન એડ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ માટે એક જ સ્થળેથી ફક્ત એક ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. તેમાં આચાર્ય વર્ગ 2 ઔદ્યોગિક સંસ્થા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ દ્વારા આપવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયું છે. દહેજ વિસ્તારના સુવા ગામ ખાતે સન ફાર્મા કંપની દ્વારા 104 બહેનોને સર્ટિફિકેટ તેમજ સિલાઈ મશીન અને બ્યુટી પાર્લરની કીટ આપવામાં આવી હતી. બહેનોને રોજગારી મળે અને આત્મનિર્ભર બને, એમના બાળકોને સારું ભવિષ્ય આપી અને ઘરમાં મદદરૂપ થાય તે હેતુસર સુવા, કલાદરા, જોલવા, રહિયાદ અને નાંદેરા ગામની ભેગી મળીને ટોટલ 104 બહેનોને 90 દિવસની બ્યુટી પાર્લર કોર્સ તેમજ સિલાઈ કામ કોર્સની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ આપ્યા બાદ બહેનોને સર્ટિફિકેટ, સિલાઈ મશીન, બ્યુટી પાર્લર કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના સાઇટ હેડ ભોજુસિંહ ગિરાસે જણાવ્યું હતું કે બહેનોને આત્મનિર્ભર બને તો સમાજ ખૂબ જ પ્રગતિ કરી શકે અને સન ફાર્મા કંપની સતત પ્રયત્ન કરશે કે બહેનો આત્મનિર્ભર બને. અને સાથે જ HR હેડ બલજીત શાહ મેડમે પણ બહેનોને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે આજના યુગની નારી ખૂબ જ સશક્ત છે, એક સાથે ઘર, જોબ અને બાળકોને સાચવી શકે છે. અને સાથે ક્વોલિટી હેડ રવિ નારાયણ સર, એન્જિનિયરિંગ હેડ નરેન્દ્ર ઉપાધ્યાય સર અને CSR લીડ સેજાદ બેલીમ સર તેમજ સાઇટ HR કુંદન ગુપ્તા સર હાજર હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સભ્યો દ્વારા શક્તિનાથ સર્કલ પાસે રિક્ષા ચાલકો, મુસાફરો, રાહદારીઓ, મજૂરી કામ કરતા લોકો, હોમગાર્ડ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ, શાકભાજી વાળાઓ તથા આવતા જતા તમામ લોકોને વિનામૂલ્યે મસાલા છાશ પીવડાવી આનંદની લાગણી અનુભવી હતી. ઉનાળાના દિવસો દરમિયાન 45 ડિગ્રી જેટલી અસહ્ય ગરમીમાં છાશનું સેવન કરવાથી ગરમીથી રાહત મળે છે. છાશ ગરમીના મારણની સાથે શરીરને ઠંડક આપે છે. સાથે સાથે ઉનાળા દરમિયાન ડિહાઇડ્રેશનની સ્થિતિમાં પણ છાશ રક્ષણ પૂરું પાડે છે, જેને લઈને સંસ્કૃતિ ટ્રસ્ટ ભરૂચના સદસ્યો દ્વારા લોકોની આરોગ્યની સુખાકારી માટે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન પ્રતિક્ષાબેન કંસારા, સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, સોશિયલ મીડિયાના વિદ્યાબેન ચૌધરી, સદસ્યોમાં શીતલબેન રાડિયા, છાયાબેન પાટીલ, રજનીબેન, મીનાબેન, જ્યોતિબેન પાટડિયા, મિતાબેન પાત્રા, મધુબેન, માધુરબેન હાજર હતા. વેકેશન દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા આયોજનો થતા હોય છે, ત્યારે તાજેતરમાં વડદલા ગામના પાર્ક ખાતે GSYB દ્વારા એક વિશેષ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં મોમ્સ ઓફ ભરૂચના ફાઉન્ડર સેજલ કાપડિયાને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સવારે 7:30 થી 8:30 દરમિયાન યોજાયેલા સેશનમાં સેજલ કાપડિયાએ હાજર રહેલા તમામ બાળકોને જીવનમાં આગળ વધવા અને નવી વસ્તુઓ શીખવા માટે પ્રેરિત કર્યા હતા. મોટિવેશનલ સ્પીચ બાદ તેમણે બાળકો માટે એક અનોખા પ્રકારની અને નવીન રમતોનું આયોજન કર્યું હતું. આ નવી રમતો રમતી વખતે બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ સ્ક્રીનથી દૂર રહીને મેદાન પર આવીને રમે અને રમત દ્વારા નવું શીખે તે ખૂબ જ જરૂરી છે. ભરૂચ તાલુકાના જનોર ગામે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપના ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ચંપાબેન વસાવા તેમજ તેમની દીકરી ગત 5 ટર્મ માટે ચૂંટાયેલા અને માજી સદસ્ય ભાવનાબેન વસાવાનું ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ વિસ્તારમાં ભાજપના બંને માતા અને દીકરીએ જિલ્લા પંચાયતની બેઠક ઉપર ચૂંટાયા હતા. તે દરમિયાન વિવિધ વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવીને કોઈ પણ ભેદભાવ વિના કાર્યો કરવામાં આવ્યા હતા. તે અંતર્ગત તેમનું સન્માન સ્વાગત કરીને મુસ્લિમ સમાજ દ્વારા ઋણ ચૂકવવામાં આવ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી ચક્ષુદાન, દેહદાન, રક્તદાન તેમજ સાધન સહાય જેવી પ્રશંસનીય સામાજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી અંકલેશ્વરમાં વધુ એક વખત માનવતા મહેકી ઉઠી છે.
અંકલેશ્વર ખાતે રહેતા 90 વર્ષીય સ્વર્ગીય લક્ષ્મીબેન મોહનભાઈ માવાણીનું દુઃખદ નિધન થયું હતું. લક્ષ્મીબેનની અંતિમ ઈચ્છા પોતાના મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન કરવાની હતી. વડીલની આ પવિત્ર અને પરોપકારી ભાવનાને માન આપતા તેમના પુત્ર માવજીભાઈ માવાણી તથા સમગ્ર માવાણી પરિવારે શોકના માહોલમાં પણ એક અત્યંત પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. પરિવારે તુરંત જ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક સાધીને ચક્ષુદાન અને દેહદાન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચની ટીમ દ્વારા મૃતક સ્વર્ગીય લક્ષ્મીબેનના દેહને પરિવારજનોની ઉપસ્થિતિમાં યોગ્ય સન્માન અને આદરપૂર્વક અંજલિ આપવામાં આવી હતી. ભવિષ્યમાં સમાજને ઉત્તમ ડોક્ટરો મળી રહે અને મેડિકલના વિદ્યાર્થીઓ માનવ શરીરની સંરચનાનો યોગ્ય અભ્યાસ કરી શકે તે હેતુથી સદગતના પાર્થિવ દેહને ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે મોકલવામાં આવ્યો હતો. દાહોદ મેડિકલ કોલેજના જનરલ મેનેજર હેતલ રાવ દ્વારા દેહદાનનો સ્વીકાર કરી આ પવિત્ર કાર્યમાં સહયોગ આપવામાં આવ્યો હતો. આ સાથે જ નહાર આઈ બેંક અંકલેશ્વર દ્વારા સદગતના ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા અત્યાર સુધીમાં સેવાભાવી પરિવારોના સહકારથી કુલ 1231 ચક્ષુદાન અને 23 દેહદાન મેળવવામાં સફળતા મળી છે. માવાણી પરિવાર દ્વારા લેવાયેલા પ્રેરણાદાયી નિર્ણયથી 2 અંધ વ્યક્તિઓના અંધકારમય જીવનમાં રોશનીનો નવો પ્રકાશ ફેલાશે તેમજ મેડિકલના વિદ્યાર્થીઓને સંશોધનમાં મોટી મદદ મળશે. સમગ્ર પંથકમાં માવાણી પરિવારની આ સામાજિક ચેતના અને ઉમદા કાર્યને બિરદાવવામાં આવી રહ્યું છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે NHRCના મેમ્બર પ્રિયાંક કાનુંગોના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સમીક્ષા બેઠક યોજાઈ. NHRCના મેમ્બર પ્રિયાંક કાનુંગોએ સરકારની ગાઈડલાઈન અને નવા રૂલ્સને અનુસરીને યોજનાનું અમલીકરણ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસનીય કામગીરી, નિરામય કાર્ડ અને PM વય વંદના યોજનામાં લક્ષ્યાંક કરતાં વધુ સ્કોર મેળવ્યો. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુંગોની ધનરાજ વસાવાની રજૂઆત. ભાજપના ધારાસભ્યના પુત્રએ આદિવાસી વૃદ્ધને મારવાના બનાવમાં કાર્યવાહીની માંગ. ભરૂચમાં 10 વર્ષ બાદ પણ અધૂરી ભૂગર્ભ ગટર યોજના, કરોડોના STP પ્લાન્ટથી આવક નહીં, નગરપાલિકા પર વધશે ભારણ. કંપનીઓએ MOU ન કરતા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યો સફેદ હાથી. લાખો લીટર પાણી સીધું નદીમાં છોડાતું હોવાનો આક્ષેપ. પાનોલીની પ્રશાંત એગ્રીક કંપનીમાં નકલી જંતુનાશક દવાઓ બનાવવાનો કારોબારનો પર્દાફાશ. રૂપિયા 4 લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો. આમોદ તાલુકામાં 2 માસૂમ બાળકોને શ્વાનોએ બચકા ભરી લોહી લુહાણ કર્યા. રખડતા શ્વાનોથી બાળકો સહિત વાલીઓ ભયભીત બન્યા. આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ભરૂચના વાગરા તાલુકાના પ્રાણી સૃષ્ટિ જૈવ વિવિધતા શીર્ષક હેઠળ એક સીમાચિહ્નરૂપ વૈજ્ઞાનિક પ્રકાશનનું વિમોચન. દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલેક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત સંશોધન સિદ્ધિ સમૂહ પુસ્તક. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.